હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આજે છે ગુરુવાર અને આજે પૃથ્વીને કાલનું થોડુંક સારું નહોતું, પેટમાં દુખતું હતું અને 2-3 વખત ઝાડા જેવું થઈ ગયું હતું. તો એ સૂતો છે અને દીવા ગઈ છે સ્કૂલે અને મેં અહીંયા મૂકી છે મારી ચા. આજે મને તે કાંઈ ખાવાનો મતલબ ભૂખ નથી એવી કાંઈ બહુ, એટલે એવું કંઈ છે નહીં કે ખાવ એમ. તો થોડીક ચા ને 1-2 ચકરી, બસ એટલો જ વિચાર છે. કંઈ ભાખરી કે રોટલી કે એવું કંઈ ખાવાનો વિચાર નથી. અને બપોરે મારે આજે ટિફિનમાં કરવા છે દાળ રાઈસ. તો મેં દાળ પલાળી દીધી છે, રાઈસ મૂક્યા છે. આજે મને એમ થયું કે સિંગના દાણા નાખું, તો મેં થોડાક સિંગના દાણા પલાળ્યા છે. બસ પછી થોડું ઘણું કંઈક કામકાજ કરીએ. બહાર બધા કુંડામાં પાણી થોડું થોડું નાખી દઉં અને બસ એવું બેઝિક કામ છે. પછી ટિફિન બનાવીએ, દાળ રાઈસ સલાડ બધું બનાવી દઈએ એટલે સવારનું કામ આપણું પૂરું થતું થાય. પૃથ્વી સૂતો છે એમ સારું છે, કાંઈ વાંધો નથી, પણ મેં આજનો દિવસ તું રૂક અને આપણે દવા લઈ આવીએ. પછી સ્કૂલમાં 2-3 વખત જવું પડે તો એ ન સારું, મતલબ આમ મેન માટે બિચારાને સારું નથી, લખતા લખતા ક્યાં વારે વારે જાય. એટલે આજે મેં તો આજનો દિવસ તું ખમી જ જા, તો એટલે આજે એને નથી મોકલો. ચલો, ચકરી અને ચા. પૃથ્વી, તાર પીવું છે મારો દીકરો? ઓલું જામુન જ્યુસ, જામુન શોર્ટ્સ કહેવાય, જ્યુસ કયો જે કયો યાર. નહીં કેમ? એ નથી લગાવવું, બહુ મસ્ત લાગે, એનો જ ટેસ્ટ આવે. મને તેજલે પીવડાવ્યું હતું ને વિવેક, ટેસ્ટ જ એનો આવે. મારે મળતું નથી જોતું. મને છે ને પેલા કલર જોઈને જ ન ભાવે, પણ આપણે આપણા ઘરે ગયા હતા જૂના ઘરે, ત્યારે સેજલે અમને પીવડાવ્યું હતું ને ત્યારે ખબર પડી કે સાચો ટેસ્ટ તો આમાં હતો એમ. હા, એવરી સીટ છે ને આમાં મમ્મ ફેરવતા જાજો. બધા સીપ લ્યો ને ત્યારે. વાડિયાનગરમાં આપણે બેસવા આવ્યા હતા ત્યારે ખબર આપણે કીધા હતા બધા કે આપણે પીવા જાય, હાલો બધા ભાઈ બહેન ખબર. ત્યારે મને એમ થતું હાય હે પીવું પીવું ના હું પીવું એમ. પણ પછી મેં ફર્સ્ટ ટાઈમ મેં સેજલના ઘરે પીધું ને, મારી બેનપણી સેજલ જોતી હશે ને તો કમેન્ટ કરી દેજે, મેં તારા ઘરે પીધું ને ત્યારથી મને ભાવવા માંડ્યું છે. હજી એકવાર કર દો, ગ્લાસ ભરી જાય. પાણી કરી દેવું કે ઈ કરે પાણી. હાચી મસ્ત બન્યું. લાવો તો હારું બન્યું જ ને. મસ્ત. હવે બીજી જગ્યાએ જ લેજો. अपन जगह पे ऐसे घुमा के पीने का. अभी ऐसे घुमा के ચલો વિવેકનો જાંબુ એન્જોય કરીશ, આપણે આ એન્જોય કરવાનું જ. જો મારું સવારનું બધું રૂટીન પતી ગયું ને પછી હું ફ્રી હતી, તો મને થયું ચલો મારો કબાટ સાફ કરી નાખું. તો મેં બધા ડ્રેસીસ બધું બહાર કાઢ્યું છે અને બધું સાફ કરું છું. અને બપોર પછી મારે છે ને એક ફોન આવી ગયો તો બહાર જવાનું થયું. પૃથ્વી આજે ઘરે હતો તો મારે પછી બહાર જવાનું થયું ને, તો મારે પછી આ બ્લોગ કન્ટિન્યુ ન થયો, એટલે પછી હું નેક્સ્ટ ડેથી
ચાલુ કરું છું. બે બોટલ દીવાની, 2 બોટલ પૃથ્વીની, લંચ બોક્સ. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારના વાગ્યા છે 6:30 અને મને એક કમેન્ટ હતી, તમે કેટલા વાગે ઉઠો છો અને પછી શું કરો છો ને એ તમારું રૂટીન કહે છો. તો મારે ઉઠવાનું હોય 5 થી 5:15ની વચ્ચે. પછી ઉઠીને નાહી ધોઈને મારે તરત કિચનમાં જવાનું હોય. અત્યારે મમ્મી નથી એટલે પહેલાં દીવાબત્તીને એવું કરું. મમ્મી હોય તો મારે તરત કિચન પકડવાનું હોય. તો જો આજે છોકરાઓને ઈડલી છે એટલે બેયના ડબ્બા ભરાઈ ગયા છે. બે વોટર બોટલ છે, એકમાં લીંબુ શરબત છે અને એકમાં પાણી છે. બેવને, દીવાને બેવમાં પાણી છે. પૃથ્વીને 2 દિવસથી મેં કીધું એમ પેટમાં સારું નહોતું ને એટલે એને લીંબુ શરબત ભરી દીધું છે. અને બેવને ઈડલી છે. પૃથ્વીને આજે મેં સવારે કોફી બનાવી દીધી હતી અને દીવાને દૂધ છે. બરાબર. તો હવે વિવેકની ઈડલી મૂકીશી, ઉઠશે ને ત્યારે, અને મારી ચા મૂકું હમણાં. મારે અત્યારે નાસ્તો નથી કરવો એટલે ખાલી ચા પી લઈશ. તો એવું છે. પછી મારે હું કિચનમાંથી 7 વાગે ફ્રી થાઉં. 2 છોકરાનું બધું પતી જાય ને પછી હું પૂજા કરું. 15 મિનિટ જેવું થાય, 15 થી 20 મિનિટ થાય પૂજામાં. પછી પૂજા કરીને ઊભી થાવ ને એટલે પછી મારે વિવેકના ટિફિનની તૈયારી કરવાની હોય. તો 9, 9:30 સુધી ચાલે અને પછી આગળ કહેતી જાઉં. બેયના નો લીધા આ વખતે લીધા બુક્સની સાથે. હા બકા. હા, ચલો બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હે? હા, તમે ભણી આવો. બાય દીકુ, લવ યુ. લવ યુ. ચાલો બાય બાય. ચલો હવે આપણે છે ને ચા મૂકી દઈએ. ચલો મારી ચા પીવાઈ ગઈ છે અને આજે ટિફિનમાં બનવાનું છે કોબી વટાણા બટેકાનું શાક. તો એના માટે હું કોબી જ કટ કરું છું. અત્યારે કોબીજ સારી આવતી નથી પણ આજે સારી હતી તો મને થયું ચલો આજે કોબીજનું શાક બનાવવું. તો જો મેં કાલે જે સલાડ બનાવ્યું હતું ને સેમ ઈ જ બનાવવાનો છે, પણ આજે એમાં શેકેલી મકાઈ નાખવાની છે. બરાબર. એટલે અહીંયા છે મારી મકાઈ શેકાઈ છે. આમાં મૂકી છે ઈડલી, એમાં મૂક્યું છે કોબી બટેકા વટાણાનું શાક.
બેઠા છે એમ. વાડે વાગડી લાવે. ચલો, બહુ બધી મહેનત પછી ટિફિન રેડી થઈ ગયું છે. મારું તેલ આવી ગયું છે, મેં ઈડલી મૂકી છે વઘારવા. ચલો, એ વઘાર નાખું પહેલાં ફટાફટ, પછી જવું. જો આજે છે ને એક વાત શેર કરવી હતી કે આપણે સ્વીટ ફ્રૂટ હોય ને, કોઈ પણ કેરી છે, જમરૂખ છે, પછી અત્યારે લીચી આવે છે, સિઝનમાં છે અત્યારે લીચી, બરાબર? એ બધામાં આપણે ઈયળો જોતા હોઈએ, ક્યારેક ક્યારેક નીકળતી હોય. આપણે લીંબુમાં ક્યારેય ઈયળ જોઈ, ઇવન મરચામાંય હોય, બરાબર? આપણે લીંબુમાં ક્યારેય ઈયળ જોઈ ખરી? કોઈએ કદાચ નહીં જોઈ હોય. તો એના ઉપરથી એક વાત શું શીખવાની ખબર છે? કે દર વખતે છે ને મીઠું રહેવું જરૂરી નથી. ક્યારેક અમુક સંજોગોમાં, અમુક લોકો સાથે, સર્ટેન સિચ્યુએશનમાં, સર્ટેન પીપલ સાથે થોડુંક કડવું રહેવું પડે. તો થોડીક બિટરનેસ જોઈએ અમુક સર્ટેન પીપલ સાથે. તો એ છે ને મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, મને એવું લાગે છે. બધી વાતો તો આપણે મતલબ આમ શેર ન કરતા હોઈએ, પણ આ એક મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે જ્યારે બહુ તમે મીઠા હોવ ને ત્યારે તમારામાં મતલબ ઈયળ પડવાના ચાન્સીસ, પણ થોડીક બિટરનેસ જોઈએ એટલે ઈયળો દૂર રહે આપણાથી, બરાબર ને? તમને એવો કોઈ અનુભવ હોય કે પછી તમે એ વાત સાથે સહેમત છો કે નહીં, અગ્રી છો મારી વાત સાથે, કમેન્ટમાં લખજો. મને એવું લાગે છે, મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, એટલે તમને લોકોને શું લાગે છે એ કમેન્ટ કરજો. ચલો, મારું છે ને ટિફિનનું કામ પતી ગયું છે. હવે રોટલી છે ને, થોડીક રોટલી રહી છે, 4-5, તો રોટલી કરી નાખું, પછી મારે બપોરે કરવી નહીં. એટલે જો કે એમ તો 9:30-10 જેવું તો આમથી થઈ જ ગયું છે. ચલો, મળીએ પછી આગળ. હવે છે ને ફ્રી થઈને જાંબુ લીધા, એસી કર્યું, દેખાતું હોય તો, બરાબર? જાંબુ ખાઈ લો. અત્યારે છે ને આ જાંબુ એટલા સરસ મીઠા આવે છે, બહુ મસ્ત છે, એકદમ મીઠા છે. તો જાંબુ ખાઈ લઈએ, કેમ કે હજી વાગ્યા છે 11, એટલે હજી જમવાને ઘણી વાર છે, તો ભૂખ લાગી જાય છે. હેલો ફ્રેન્ડ્સ, તો જો વાગ્યા છે સાંજના, મતલબ 7 વાગ્યા છે. હું બેઉને ટ્યુશનમાંથી લઈને આવી, પછી રિટર્નમાં પૃથ્વીને દવાખાને બતાવતી આવી હતી. મેં કીધું હતું ને પેટ સારું નહોતું, તો કાલ બતાવ્યું ને તો ડૉક્ટરે કીધું તો આવતીકાલ પાછું બતાવી દેજો, એટલે આજે પાછું બતાવી આવી. હવે બે નીચે રમવા ગયા, અને મારે અત્યારે કરવાની છે સાદી ખીચડી અને ભરેલો ભીંડો. ખીચડી પૃથ્વી માટે અને ભીંડોનું શાક, મતલબ ભીંડો ને ખીચડી હું ખાઈશ. તો થોડોક ભીંડો છે, તો મેં તો કરી નાખું, પૃથ્વીને ખાવો હોય તો ઠીક છે. એ તો જો કે ના જ પાડતો હતો, તો ભરેલો ભીંડો કરી નાખું તો મને ખીચડી સાથે ભાવે એમ. અને આજે બપોર પછી આળસ જ કરી છે, આમ સૂતી હતી અહીંયા. એમાં એવું છે, મને અહીંયા છે ને, અહીંયા પાછળ છે ને એક આમ ફોડલી જેવું થયું છે, આમ પિમ્પલ નહીં ને એ ટાઈપનું, એવું કંઈક ગુમડું હોય ને એવું કંઈક થયું છે. ગુમડું નહીં હોય, પણ આમ કંઈક છે અહીંયા. તો આ બધું દુખે છે એના લીધે, કંઈક નસ ઉપર થયું હશે એવું લાગે છે. એટલે આમ બધું દુખે છે. આમ ફીવર કેમ હોય એવું ફીલ થાય છે. એટલે સૂતી હતી હોલમાં, પછી છોકરાઓ નીચે રમે છે. પૃથ્વી એમ કહે છે મમ્મી 7:30 આવી જઈશ, તો મેં તો ખીચડી મૂકી દઉં, એ આવે ત્યાં ગરમ ગરમ બની જાય તો ખાઈ લે ગરમ. ચાલો, અહીંયા ખીચડી મૂકી છે ને અહીંયા મારો ભીંડો બને છે. બની જાય ને એટલે આ કોથમીર નાખી દઈશ પરથી. ચલો બધા ભીંડો અને ખીચડી ખાવા આવી જજો, ભરેલો ભીંડો ને ખીચડી. કોને કોને ભીંડો ભાવે છે કમેન્ટ કરજો. અને બીજી એક વાત કરું ને તો આજે હવે મમ્મીને એ લોકો 20,000 ફીટ ઉપર હતા. હવે એ લોકો ધીમે ધીમે થોડું ઉતરવાનું ચાલુ થયું છે. એટલે આજે નેટવર્ક આવ્યું હતું, તો આજે મમ્મીનો બપોર વિડીયો કોલ આવ્યો હતો. શું મમ્મી એન્જોય કરે છે
અને એ જાણીને અમને બહુ ખુશી થઈ કે મમ્મી ગયા તો એને સરસ એન્જોય કરે છે અને મસ્ત ફરે છે. જાત્રાને ફરવું બધું કહેવાય. તો બસ આમને આમ મમ્મી જાત્રા કરતા રહી અને અમારા માટે છે ને બહુ બધા સારા કર્મ ભેગા કરતા રહી. આપણે આપણા કર્મ કરતા હોઈએ પણ કહેવાય ને કે એમ આપણા મા બાપનો વારસો આપણને આવે, એમ આપણા મા બાપના કરેલા સારા કર્મો આપણને આવે ને. બસ તો એવું છે. અને મસ્ત મમ્મી એન્જોય કરે છે.